રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી પછી સમાજમાં રોષ છે। આ બાબત સર્વવિદિત છે। હવે ક્ષત્રિયોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે જો રૂપાલાને ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ચૂંટણીમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરી શકે છે। જો આવું થયું હકીકતમાં તો એની સૌથી વધારે અસર ગુજરાતની ખેડા લોકસભા બેઠક પર પડી શકે, કારણ કે હાલ આ બેઠક પર ક્ષત્રિય સમાજ ભારે પ્રભુત્વ ધરાવે છે। આ બેઠક પર લગભગ 50% મતદારો ક્ષત્રિય સમાજના છે। એવામાં ક્ષત્રિયો સાથેની નારાજગી ખેડામાં ભાજપને નડી શકે છે। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ સંઘાણી। પરસોત્તમ રૂપાલાને ભાજપે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનું પત્તું કાપીને રાજકોટ લોકસભામાંથી ટિકિટ આપી। રાજકોટમાં રૂપાલાનું નામ નક્કી થતાની સાથે જ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ શરૂ થયો અને એ બધાની વચ્ચે રૂપાલાએ જે ટિપ્પણી કરી એને બળતામાં ઘી હોમ્યું, જેના કારણે હવે ક્ષત્રિયો પણ નારાજ થયા છે, આક્રોશ છે। ક્ષત્રિયો જો ભાજપ વિરુદ્ધમાં મતદાન કરે છે તો ખેડા લોકસભા બેઠક પર એની સૌથી વધારે અસર પડી શકે। ખેડા લોકસભા બેઠકના જાતિગત સમીકરણો શું છે, સૌથી પહેલાં તો એ જોઈ લઈએ તો ખેડા લોકસભા બેઠક છે એમાં માતર, નડિયાદ, મહેમદાવાદ અને કપડવંજ, ધોળકા અને દસક્રોય મળીને 7 વિધાનસભા બેઠક આવે છે। જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ અહીં સૌથી વધારે છે। ક્ષત્રિય મતદારોની સંખ્યા 20 લાખ કરતાં વધારે છે અને એટલે જ આ કારણ છે કે અડધો અડધ ક્ષત્રિયો આ બેઠક પર છે અને એટલે જ 8 વખત ક્ષત્રિય ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે। ક્ષત્રિય મતદારો અહીં 50% છે, પટેલ સમાજના 16% મતદાર છે તો મુસ્લિમ સમાજના મતદારો 11.50% છે, દલિત મતદાર 7.60% છે અને અન્ય મતદારો 14.20% છે, સવર્ણો 9.70% અને આદિવાસી મતદાર 0.25% છે। મધ્ય ગુજરાતનો એન્ટ્રી પોઈન્ટ છે ખેડા, જે બેઠક પર અડધો અડધ કરતા એટલે વધારે પ્રમાણમાં મતદારો છે ક્ષત્રિય સમાજના છે અને એટલે જ દર વખતે ક્ષત્રિયો જ નક્કી કરે છે ઉમેદવારોનું ભવિષ્ય। ખેડા લોકસભા સીટ પર આ વખતે 2 ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે જંગ છે। ભાજપે 2 ટર્મથી જીતતા આવતા દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે। દેવુસિંહ ચૌહાણ વર્ષ 2009માં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ સામે માત્ર 721 મતથી હારી ગયા। જો કે પછી 2014માં દેવુસિંહ ચૌહાણે 2.32 લાખ મતની લીડથી દિનશા પટેલને હરાવીને બદલો લીધો। ત્યાર પછી વર્ષ 2019ની ચૂંટણીમાં એમણે કોંગ્રેસના બિમલ શાહને 3.67 લાખની લીડથી માત આપી। ભાજપે ચોથી વખત એમને ટિકિટ આપી છે। બીજી તરફ કોંગ્રેસે કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે। કાળુસિંહ ડાભી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કપડવંજ બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા। જો કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 31,000 મતની લીડથી હારી ગયા। ચરોતરની લોકસભા બેઠક એટલે ખેડા। ખેડાને પરંપરાગત રીતે આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પણ છેલ્લી 2 ટર્મથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના આ ગઢમાં ભાજપે ગાબડું પાડીને અહીં હવે પોતાનો ગઢ તૈયાર કર્યો છે। વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારને પસંદ કરતી ખેડા લોકસભા બેઠકમાં મોદી વેવના પરિણામે છેલ્લી 2 ટર્મથી લોકસભામાં ભાજપ બાજી મારતું આવ્યું છે। આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ચરોતરના ગઢ પર વિજય કોનો થશે એના પર સૌ કોઈની નજર છે। ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે આ બેઠક પર અને ભાજપ અને કોંગ્રેસ બંને આ વખતે ક્ષત્રિય ઉમેદવારોને જ મેદાનમાં ઉતર્યા છે, એટલે 2 ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે મેદાને જંગ છે અને ક્ષત્રિયો સામે ક્ષત્રિયોનો જ જંગ છે અને તલવારની સામે તલવારની લડાઈ પણ કહી શકાય। ક્ષત્રિય ઉમેદવારોના મતની તલવાર નક્કી કરશે કે કોણ જીતશે। ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય ઉમેદવાર છે એ કોણ છે એના વિશે આપને માહિતી આપું। વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક પર પહેલી વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી અને દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો। ત્યાર પછી 2019ની ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહ પર વિશ્વાસ મૂકી એમને રિપીટ કરતા વધારે સરસાઈથી જીત મેળવી।
ફરી એક વખત ભાજપ દ્વારા દેવસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2007 અને 2012 એમ 2 ટર્મથી વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં એમને કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન બનાવાયા. દેવસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક પર જીતી રહ્યા છે. ક્ષત્રિય ઉમેદવાર છે. જનતા વચ્ચે એમની બહોળી લોકપ્રિયતા પણ છે અને જનતાની વચ્ચે રહીને કામ કરવા માટે દેવસિંહ જાણીતા છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ છે એના વિશે વાત કરીએ. ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભીને ટિકિટ મળી છે. વર્ષ 2017માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો. કાળુસિંહ ડાભીએ સરપંચ પદથી શરૂઆત કરી હતી. ત્યાર પછી ધારાસભ્ય સુધીની સફર એમને ખેડી છે અને હવે લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. 1985થી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા. સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્યાર પછી 2 વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જેમાં 1 વખત જીત મળી છે તો 1 વખત હાર મળી છે. હવે આ બેઠકની ઓવરઓલ વાત કરીએ. ક્ષત્રિય મતદારો આ બેઠક પર નિર્ણાયક છે. ખેડા બેઠક પર ક્ષત્રિય મતદારોનું પરિબળ ખૂબ મહત્વનું માનવામાં આવે છે, જ્યાં ક્ષત્રિય મતદારોનો જોગ શરૂઆતથી જ કોંગ્રેસ તરફી હોવાનું જોવા મળે છે. પરંપરાગત રીતે જોઈએ તો પણ ગત લોકસભાની ચૂંટણીના પરિણામોથી ક્ષત્રિય મતદારો વિકાસના મુદ્દા તરફ વળ્યા હોવાનું દેખાઈ આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર ભાજપના દેવસિંહ ચૌહાણનો 2,32,901 મતોની લીડથી વિજય થયો. ગત 5 ટર્મથી સીટ પર સતત જીતતા આવતા કોંગ્રેસના દિનશા પટેલને 3,35,334 મત મળ્યા, જ્યારે ભાજપના દેવસિંહ ચૌહાણને 5,68,235 મત મળ્યા હતા. સવાલ એ થાય કે આ બધી જ ગણતરીઓ જોઈ પણ શું ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે, જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે, બધાની વચ્ચે ભાજપના ઉમેદવાર જીતની હેટ્રિક લગાવી શકશે ખરા? મધ્ય ગુજરાતનો મહત્વનો ભાગ ગણાતી ખેડા બેઠક છે, જેમાં ભાજપે એમને રિપીટ કર્યા છે 2024માં. એટલે આ વખત સતત ચોથી વખતે પોતાની ઉમેદવારી છે નોંધાવી રહ્યા છે. દેવસિંહ ચૌહાણ સતત 2009, 14, 19માં લોકસભા લડાવતું રહ્યું છે ભાજપ એમને, અને 24માં પણ એમને રિપીટ કર્યા છે. પોતે ક્ષત્રિય સમાજના આગેવાન છે. ખેડાનો લોકપ્રિય ચહેરો છે. વર્ષોથી પ્રસ્થાપિત છે ખેડામાં. સિવાય ભાજપ હાઈકમાન્ડના પણ વિશ્વાસુ મનાય છે. બીજી તરફ કોંગ્રેસે ક્ષત્રિય સમાજમાંથી કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે. એટલે અહીંયા ક્ષત્રિયની સામે ક્ષત્રિયનો જંગ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભાજપથી ક્ષત્રિયોની નારાજગી શું કોંગ્રેસને લાભ કરાવશે? શું કાળુસિંહ ડાભી આ વખતે સતત ત્રીજી વાર એટલે કે ભાજપના દેવસિંહને જીતની હેટ્રિક લગાવતા રોકી શકશે? શું કોંગ્રેસ આ વખતે ભાજપનો ગઢ ગણાતી ખેડા બેઠકમાં ગાબડું પાડી શકશે? જો અને તોની સ્થિતિ વચ્ચે આ તમામ સવાલો ઉદ્ભવી રહ્યા છે. જો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે છે તો પરિણામ બદલી શકે છે, અને જો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, અન્ય સમાજ પણ સાથે છે, તો પરિણામો જે હંમેશ માટે આવ્યા છે એ પુનરાવર્તન સ્વરૂપે આવી શકે છે. શક્યતાઓ આ બધી છે. તમે આ બેઠકની લીડને લઈને, આ બેઠકને લઈને શું માનો છો? અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.